સુરતના અમરોલીમાં રહેતા એક બાળકને ધનુર્નો રોગ થતા પરિવારે બાળકના જીવવાની ઉમ્મીદ છોડી દીધી હતી। આ દરમિયાન સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબા વડિયા હોસ્પિટલના ડોક્ટરોએ અથાગ મહેનત કરી મોતના મુખમાં ધકેલાયેલા બાળકને નવી જિંદગી આપી હતી, જેથી પરિવારજનોએ તબીબોનું સન્માન કરી તબીબોની અથાગ મહેનતનો આભાર માન્યો હતો। સુરતના છાપરાપાથા અમરોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પાસે ઝૂંપડું બાંધીને રહેતા ગોપાલભાઈ દેવી પૂજકના 13 વર્ષના દીકરા રાકેશને પગના ભાંગે લોખંડનો સળિયો વાગ્યો હતો, પણ રાકેશે જાણ કરી ન હતી। ત્યારે થોડા દિવસ બાદ અચાનક જ રાકેશનું આખું શરીર જકડાઈ ગયું હતું, તેથી તાત્કાલિક જ તેમના પરિવારજનો તેમને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા, જ્યાં ડાયમંડ હોસ્પિટલના તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં સારવાર શરૂ કરી હતી। ડોક્ટરોએ જણાવ્યું હતું કે ધનુર્ના રોગમાં આખું શરીર જકડાઈ જાય છે, તે જ રીતે રાકેશ પણ આખો જકડાઈ ગયો હતો, તેમનો ફેસ પણ આખો લોક થઈ ગયો હતો। બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો તેની હાલત ખૂબ જ ગંભીર હતી, કેમ કે ધનુર્નો રોગ જે પણ વ્યક્તિને થાય તેને બચાવવાનો ચાન્સ ખૂબ જ ઓછો રહે છે। આ દરમિયાન ડાયમંડ હોસ્પિટલના તબીબોએ બાળકની સારવાર ચાલુ કરી હતી। જે પણ દર્દીને ધનુર્નો રોગ થાય એમને સૂર્યપ્રકાશ ન મળે એવી જગ્યા પર રાખી સારવાર આપવામાં આવે છે, જેથી ડાયમંડ હોસ્પિટલના તાત્કાલિક સ્પેશિયલ આઇસોલેશન ICU વોર્ડ બનાવવામાં આવ્યો હતો અને બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી। 27 દિવસ સુધી સ્પેશિયલ આઇસોલેશન ICU વોર્ડમાં બાળકની સારવાર કરવામાં આવી હતી, જ્યાં સારવારના અંતે રાકેશ નોર્મલ થયો અને ત્યારબાદ તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ તેને અનેકવિધ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। કોઈ પણ જોરથી બોલી શકતું ન હતું, કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરી શકાતો ન હતો, કારણ કે તેની સીધી અસર રાકેશ પર પડતી હતી, જેથી ડાયમંડ હોસ્પિટલના તમામ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફે સાથે મળીને ખૂબ જ કાળજીપૂર્વક રાકેશની સારવાર કરી હતી। રાકેશની સારવાર દરમિયાન તબીબ અને નર્સિંગ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। એક જ પડખે રાકેશ વધારે સમય સૂતો રહે તો તેને તેમજ ચામડીનો રોગ થઈ શકે, સાથે ઓક્સિજનનું ઇન્ફેક્શન પણ થઈ શકે, સાથે અન્ય કોઈ પણ વસ્તુ ICUમાં ચેપ પણ લાગી શકે। તેમ છતાં પણ આ તમામ ચેલેન્જનો સામનો કરીને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર હોય એ અથાગ મહેનત કરી અને 27 દિવસ બાદ રાકેશને ધનુરમાંથી ઉગારી લીધો હતો। પોતાના દીકરાનો જીવ બચી જતા પરિવાર દ્વારા ડોક્ટરનું સન્માન પણ કરાયું હતું। જ્યારે રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો ત્યારે પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા, કારણ કે જે બાળકની જીવવાની ઉમ્મીદ પરિવારે છોડી દીધી હોય તે બાળકને હેમખેમ જોતા પરિવારજનો પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ડોક્ટરનો પણ ખૂબ આભાર માન્યો હતો। રાકેશના પરિવારની વાત કરીએ તો ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવાર છે અને પોતે એક ઝૂંપડું બાંધીને પરિવાર સાથે વસવાટ કરે છે। રાકેશના પિતા ગોપાલભાઈ શાકભાજી વહેંચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। સુરતની અંદર છેલ્લા 22 વર્ષથી પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે અને ગોપાલભાઈનું મૂળ વતન પાટણ જિલ્લાનું વાઘેલ ગામ છે। જ્યાં રાકેશને પગમાં સળિયો વાગ્યો ત્યારે તેમને કોઈને જાણ ન કરી હતી, તેના લીધે રાકેશ મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો। આ ધનુર્ના રોગ બાબતે ખાસ જાગૃતતાની પણ લોકોમાં જરૂર છે। જો નાનપણમાં ધનુરની રસી આપી હોય તો આ બાળક મોતના મુખ સુધી ધકેલાયો ન હોત। એટલું જ નહીં, જ્યારે પણ કોઈ પણ પ્રકારના લોખંડનો સળિયો અથવા તો લોખંડનો ઘા વાગે તો 72 કલાકની અંદર ધનુરની રસી લેવી અનિવાર્ય છે, જેથી ધનુર રોગ ન થાય। પરંતુ હાલ બાળકની સફળ સારવાર કરી અને ડોક્ટરે પણ એક જીવ બચાવવાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાય છે। રાકેશનો જીવ બચી જતા પરિવાર દ્વારા ડોક્ટરનું સન્માન પણ કરાયું હતું। જ્યારે રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો ત્યારે પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા, કારણ કે જે બાળકની જીવવાની ઉમ્મીદ પરિવારે છોડી દીધી હોય તે બાળકને હેમખેમ જોતા પરિવારજનો પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ડોક્ટરનો પણ ખૂબ આભાર માન્યો હતો। મારું નામ ડૉક્ટર અલ્પેશ સિંઘવી છે। હું ડાયમંડ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન તરીકે કામ કરું છું। રાકેશ અમારી પાસે 24 જુલાઈએ ઇમરજન્સીમાં આવેલો 7 વાગે, ત્યારે શરીર કડક થતું અને જબડું બંધાઈ જતું હતું, એના કારણે એડમિટ કરેલું। ત્યારે અમે રિલેટિવને જાણ કરેલું કે એને ધનુરનો રોગ છે। ત્યારબાદ અમે એના ICUમાં સઘન સારવાર, સાથે 27 થી 28 દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ, જ્યાં ગળામાં હોલ કરીને ટ્રેકોસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું। એ ત્યારબાદ ઓક્સિજન પર અને 42 દિવસની ICUની સારવાર બાદ
છેલ્લા 50 દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે અને આજે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ. એની આનંદની અનુભૂતિ થઈ છે અને આની માટે હું મારા આઈસીયુના સ્ટાફ, મારા ડૉક્ટર, મારા રેસિડન્ટ ડૉક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ રોગ માત્ર સામાન્ય વેક્સિનથી બચી શકાય, એટલે જ્યારે પણ તમને કોઈ ઈજા થાય ત્યારે તમે તમારા નજીકના ડૉક્ટરો પાસે સંપર્ક કરી અને જરૂરી રસી જરૂર લેવો અને કોઈ પણ રસીકરણ ચૂકવી નહીં. ખાસ કરીને આ બીમારીમાં લોકો મહદઅંશે બચતા નથી. આ પેશન્ટમાં કઈ રીતે તૈયારીઓ કરીને કઈ રીતનો આપણે ચેલેન્જનો સામનો? સામાન્ય રીતે સિવિયર ટેટેનસની અંદર બાળકો બચતા નથી. કેમ કે એના કારણો બે છે. એક તો રોગ પોતે અને આઈસીયુમાં લાંબી સારવાર લેવાના કારણે ત્યાં થતા રોગો, જેમાં વેન્ટિલેટર ને એની બધી જે કોમ્પ્લિકેશન ઊભી થાય એના કારણે બાળકો નથી બચતા. પણ અમારા સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે અને એને કોઈપણ બીજા કોઈ ઇન્ફેક્શન ના લાગે, સારવાર સારી રીતે મળે અને પેશન્ટ જલ્દીથી ઘરે જાય એ બાબતની મહેનત અમે ખાસી કરી છે. હું ડૉક્ટર મિનેશ ભીકડિયા એઝ અ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડાયમંડ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. બાળકોની અંદર રસીકરણથી કેટલા ગંભીર રોગોથી આપણે બચી શકીએ એનું સૌથી મોટું એક્ઝામ્પલ આજે આપણી સામે છે કે રાકેશ કરીને જે છોકરો છે 14 વર્ષનો, જે 27 જુલાઈના રોજ લોક જો એટલે કે મોઢું એકદમ પેક થઈ જવું, ખુલી ન શકે સ્પાઝમના કારણે, એ કમ્પ્લેન સાથે અમારી પાસે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલું. એ સમયે ધનુરનું નિદાન કરી અને અમે બાળકને દાખલ કરેલું. આ બાળકને 7 દિવસ અગાઉ કોઈ હાથમાં ઇન્જરી થઈ હતી, જેમાં કોઈ રસીકરણ ન થવાને કારણે ધનુનો રોગ થયેલો હતો. આ બાળકને અમે આઈસીયુની અંદર ઓલમોસ્ટ 50 દિવસની સઘન સારવારના અંતે અત્યારે બાળકને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. આ બાળકને અમે 1 મહિનો માટે વેન્ટિલેટરની સઘન સારવાર આપી હતી. ધનુર એ ખૂબ જ જીવલેણ રોગ છે, જેના અંતર્ગત આપણે રસીકરણથી બચી શકાય છે. જે લોકોને રસીકરણની માહિતી ન હોય અથવા તો ઇન્જરી થઈ હોય, માટીથી ઇન્જરી થઈ હોય અથવા કટાઈવાળા ધાતુના કારણે ઇન્જરી થઈ હોય છે, એ વખતે ધનુરની રસી લેવી જરૂરી બને છે. યાદ ન હોય તો ઇન્જરીના 72 કલાકની અંદર પણ રસી લઈ શકાય છે. આ રસીમાં ધનુરનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે 7 દિવસનો હોય છે અને જે લોકોનું પ્રાઇમરી સિરીઝની અંદર રસીકરણ થયેલું છે બાળકોમાં, એટલે કે 1.5, 2.5, 3.5 મહિને, એ લોકોને એક ફક્ત બૂસ્ટર ડોઝ પણ જરૂરી બનતો હોય છે. આજે જ્યારે રાકેશને અમે 50 દિવસની સારવારના અંતે રજા કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. જય હિન્દ, જય ભારત. તમારું નામ? મારું નામ રાજુભાઈ દેવી પૂજક છે. કઈ પ્રકારની આખી ઘટના બની હતી? તમારા બાળકને શું સમસ્યા હતી અને કઈ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો? આજે સાહેબ ધનુર થઈ ગયેલું હતું. ગમે તે વાગ્યું હોય લોખંડ, પણ અમને કોઈ ધ્યાન રહી નથી અને એમાંથી ધનુર ઉપડી ગયું હતું. પરિસ્થિતિ એવી હતી કે 99% કેસ બચે એમ નહોતો. બહુ પોઝિશન ખરાબ હતી. પણ ધન્યવાદ અમે ડાયમંડ હોસ્પિટલને અને અમારા અલ્પેશભાઈ, ડૉક્ટર સાહેબ અને મનિકભાઈ સાહેબ, એમનો ધન્યવાદ માનીએ છીએ. એમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનો જીવ બચાવી લીધો. કેટલા દિવસ સારવાર ચાલી? આજે 50 દિવસ પૂરા થઈ ગયા છે. 49 દિવસ જેવું થઈ ગયું છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરી છે. આપણા સાહેબે અને એમના સ્ટાફે બહુ મહેનત, તોડ મહેનત, 200% એમની કરી છે મહેનત. જ્યારે હોસ્પિટલમાં લાવ્યા ત્યારે કઈ રીતની પરિસ્થિતિ હતી? પોઝિશન તે દિવસે અમને એવું જ લાગ્યું હતું કે અમારું બાળક નહીં રહે. પણ આજે અમે ધન્યવાદ બધાને માનીએ રહ્યા છીએ, સાહેબોને, ટ્રસ્ટના સાહેબોને બધાને ધન્યવાદ માનીએ કે અમારું બાળક બચી ગયું છે. ધન્યવાદ. અને આવા કેસ આપણા ડાયમંડ હોસ્પિટલમાં ભલે ગમે એવા હશે તોય પણ સારા થઈ જશે એવું અમારું. અને કોઈને આવું બનવા પણ ન દે, દુશ્મનને પણ ન બનવા દે આવું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.